વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે મસ્ત ટેસ્ટી વડાપાઉંને પણ ટક્કર મારે એવા આપણે ઘરે વડાપાઉં બનાવવાના છીએ। તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે બટેકા લેશું। તો મેં અહીં નાના મોટા થઈને 2.5 કિલો બટેકા લીધેલા છે અને તેને બાફવા મૂકી દીધેલા છે। તો તમે જોઈ શકો છો બટેકા સરસ બફાઈ ગયા છે। હવે તેને એક મોટા વાસણમાં લઈ લેશું અને તેને ઠંડા થવા દેશું। સુધીમાં આપણે વડાપાઉં માટેની લીલી ચટણી બનાવી લેશું। તો જારમાં લીલા તીખા મરચાં લઈ લીધા છે, કોથમીર સરસ ધોઈને આપણે લઈ લેશું અને કોથમીર આપણે મસાલો બનાવવામાં પણ જોશે તો તે પણ અલગ જોશે। તો અહીં આપણે મોટી મોટી સમારીને લઈ લીધી છે। પછી આપણે તેની અંદર જીરું ઉમેરીશું 1 ચમચી, લીંબુનો રસ ઉમેરીશું 2 ચમચી, મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું અને હવે આપણે થોડુંક પાણી ઉમેરીશું અને તેને ઉમેરીને આપણે હવે પીસી લેવાનું છે। તો સરસ સ્મૂથ પેસ્ટ આપણે કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણી વડાપાઉંમાં લગાવવા માટેની સરસ ચટણી બિલકુલ રેડી છે। તો તેને આપણે એક વાસણમાં લઈ લેશું અને જારને સરસ ધોઈને પાછું પાણી ઉમેરીને લઈ લેશું। બીજી બાજુ હવે આપણે મસાલો વડાપાઉંનો બનાવવાનો છે તો તેના માટે તેલ લઈ લીધું છે। તેલની અંદર રાઈ ને જીરું ઉમેરીને સરસ તેને તતડવા દેવાનું છે। પછી તેની અંદર હિંગ ઉમેરીશું અને પછી તેની અંદર લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। અધકચરા વાટેલા લીલા મરચાં છે। પછી તમારે જેવું તીખું જોતું હોય તે પ્રમાણે ઉમેરવાનું રહેશે। અહીં આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છીએ એટલે એ પ્રમાણે 3 થી 4 ચમચી લીધેલી છે। સરસ આપણે મરચાંને સાતળવા દેવાના છે। પછી તેની અંદર ઉમેરીશું લાલ મરચું અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે લીલા મરચાં સતળાઈ જાય એટલે। અને પછી તેની અંદર ઉમેરીશું થોડીક હળદર અને હવે આપણે મિક્સ કરી લેશું। ગરમમાં આપણા મસાલા સરસ સતળાઈ જશે અને અહીં બાફેલા બટેકાની છાલ કાઢી લીધેલી છે અને આવી રીતના વઘાર કરેલો હતો તેને તેનીમાં રેડી દેવાનો છે અને સરસ બધું કઢાઈનું તેલ લઈ લેશું, વઘાર લઈ લેશું। હવે આપણે તેની અંદર મીઠું ઉમેરીશું। તો મીઠું બાફતી વખતે નહોતું ઉમેરેલું એટલે એ પ્રમાણે મીઠું ઉમેરવાનું। જો તમે બાફવામાં ઉમેર્યું હોય તો ધ્યાનથી ઉમેરવાનું। પછી આપણે ઉમેરીશું ગરમ મસાલો અહીં મોટી 2 ચમચી લીધેલો છે। પછી સમારેલા કોથમીર ઉમેરીશું, ખાંડ ઉમેરીશું 3 થી 4 ચમચી। પછી તમારે જેવા ટેસ્ટ કરવો હોય તે પ્રમાણે વધઘટ થઈ શકે। આ બધી વસ્તુ મસાલો એવો છે કે તમારે ચડિયાતું જે કરવું હોય તે પ્રમાણે ઉમેરવાનું થશે। લીંબુનો રસ ઉમેરીશું 3 ચમચી જેટલો અને પછી ચોખ્ખા હાથ વડે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને જેમ મિક્સ કરતા જાય તેમ આપણે બટેકાને આવી રીતના ક્રશ કરતું જવાનું છે। હજી અંદરથી ગરમ છે તો ધ્યાન રાખીને કરવાનું રહેશે। તો અહીં આપણે 90 જેટલા વડાપાઉં બનાવી રહ્યા છીએ। હવે દુકાનવાળાઓનું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હોય છે તે આ છે પૌવા, જેનાથી જે આપણે વડું બનાવીશું તેનો મસાલો બનાવીશું ગોળો તે સરસ એકદમ પેશીદાર બનશે। તમે વડું આમ ભાંગશો તો મસાલો પણ આમ ભેગો ચીકણો નહીં થાય। તો તેના માટે તે લોકો પૌવા ઉમેરતા હોય છે। તો પૌવા અત્યારે આપણે 1 મુઠ્ઠી ઉમેરેલા છે પણ હજી આપણે આગળ જતાં ઉમેરવા પડશે કેમ કે આપણે અત્યારે બટેકા વધારે છે। તમારે થોડાક બટેકા હોય કિલો જેટલા તો 1 મુઠ્ઠી થઈ પડે। પછી બટેકાની ક્વોલિટી કેવી છે તેના પર આધાર રાખે। અત્યારે બટેકા એવા મળે છે બજારમાં કે બટેકાનો મસાલો આપણે જે બનાવતા હોઈએ છીએ તે ચીકણો થતો હોય છે અને પછી આવી રીતના થોડુંક મિક્સ કરીને જરૂર લાગે તો મરચું, મીઠું, ખાંડ તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકાય અને આવી રીતના મિક્સ કરતાં બટેકા આપણે છૂંદતા જશું। તો બટેકા પ્રમાણે જોઈતા પ્રમાણમાં પૌવા ઉમેરીને સરસ મસાલો મિક્સ કરી લીધો છે।
અને હવે ટેસ્ટ કર્યા પછી એમ લાગે છે કે હજી થોડુંક તીખું કરવું છે તો મરચાંની પેસ્ટ ઉમેરી છે, થોડુંક મીઠું ઉમેર્યું, થોડુંક લીંબુનો રસ ઉમેર્યો, થોડીક ખાંડ ઉમેરીશું. અને આ બધી વસ્તુ એવી છે કે તેનું કોઈ માપ ન હોય, સ્વાદ અનુસાર હોય. તીખું તમારે જોતું હોય તે પ્રમાણે મરચાંની પેસ્ટ ઉમેરવાની રહેશે, ગળાશ ખટાશ પ્રમાણે ખાંડ, લીંબુ અને મીઠું તો ઓલવેઝ સ્વાદ મુજબ હોય જ. તો બધું સરસ ઉમેરીને મિક્સ કરી લેશું. અને કોઈક બટેકાની કટકી રહી જાય તો કાંઈ વાંધો નહીં, એકદમ સાવ ક્રશ કરવાની જરૂર નથી. હવે આપણે તેના લીંબુની સાઇઝના બોલ વાળી લેશું. તો તેલવાળો હાથ કરીને સરસ આપણે તેના બોલ મોટા મોટા વાળી લીધેલા છે. હવે આપણે પાઉંમાં સરસ કટ લગાવી લેશું. ધારવાળું ચપ્પુ લેવાનું છે જેથી એકદમ સરસ નીટલી કટ થાય. તો હવે આપણે વડા માટેનું બેટર બનાવીશું. તો ચણાના લોટમાં પાણી ઉમેરીને આપણે પહેલાં તેને સરસ મિક્સ કરી લેશું. એકદમ આવી રીતે મિક્સ થઈ જાય પછી તેનામાં મીઠું ઉમેરીશું અને થોડોક સોડા ઉમેરીશું અને સરસ આવી રીતે વડા તળી લેવાના છે. જે પ્રમાણે તમારી કઢાઈ હોય તે પ્રમાણે વડા ઉમેરવાના થશે. અહીં અમારી કઢાઈ મોટી છે તો 10થી 11 જેટલા વડા અંદર આવી જાય છે. પછી આપણે આવી રીતના તેને ફેરવી લેશું અને સરસ આપણે જેમ બટેટા વડા કરતા હોય તે પ્રમાણે વડા તળી લેવાના છે. તો અહીં આવી રીતના સરસ ગોલ્ડન થઈ ગયા છે. તો તેને હવે આપણે બહાર કાઢી લેશું. આમ આપણે પછીની બેચું રેડી કરતી રહેવાની છે. તો આપણા વડા તૈયાર થઈ ગયા છે, પાઉં સરસ કટ થઈ ગયા છે. હવે આપણે આવી રીતના ચટણી લગાવીશું. તો અત્યારે આપણે બચ્ચાઓના બર્થડે પાર્ટી માટેના વડાપાઉં રેડી કરી રહ્યા છે. તો મીડિયમ ચટણી લગાવીશું અને આવી રીતના સૌથી પહેલાં ચટણી લગાવી લેવાની છે. પછી આપણે તેની અંદર વડાપાઉંનો સૂકો મસાલો જે લાલ ચટણી કહેવાય છે, સૂકી લાલ ચટણી, તે ઉમેરીશું. તેનાથી જ સ્વાદ સરસ આવે છે. તમારે જો આની રેસીપી જોતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો, જરૂરથી હું મૂકીશ. પછી આપણે તૈયાર કરેલું વડું આવી રીતના પ્રેસ કરીને મૂકી દઈશું. અને આ છે આપણું સિલ્વર સ્પૂન સ્પેશિયલ વડાપાઉં. તો તેની અંદર સૌથી પહેલાં ઉપર આપણે બટર લગાવીશું અને પછી મેયોનીઝ રાખીશું અને પછી લાલ તીખી લસણવાળી ચટણી, તીખી હોવાથી માપની જ લગાવીશું, લીલી તીખી ચટણી, મસાલો ઉમેરીશું, વડું મૂકીશું આપણે આવી રીતના પ્રેસ કરીને અને પાછું આપણે ઉપરથી આવી રીતના માયો ઉમેરીશું. પછી આપણે આવી રીતના ચીઝ ઉપર ખમણીને લેવાનું છે. તો આવી રીતે આપણે 4થી 5 કે તવીમાં જેટલા સમય એટલા વડાપાઉં રેડી કરી લેશું. અને પછી આવી રીતના તવા ઉપર બટર લઈને આપણે વડાપાઉં તેમાં રાખી દઈશું. મિત્રો, આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. શેકેલા વડાપાઉં તમને બહુ જ ભાવશે. ઘણી જગ્યાએ લારી પર કે દુકાનમાં એમને ડાયરેક્ટ આપને આવી રીતના જેપ રાખ્યા તેવી રીતના કાચા જ આપી દેતા હોય છે, પણ આવી રીતના બટરમાં શેકશો તો બહુ જ સરસ લાગશે. તો આવી રીતના નીચે બટર ઉપર બટર રાખીને આપણે સરસ મીડિયમ તાપ રાખીને શેકી લેશું. આવી રીતના હલકું હલકું પ્રેસ કરતું જવાનું છે. પછી થોડીક વાર થાય એટલે આપણે આવી રીતના તેને પલટાવી દઈશું. અને સાથે જ્યારે આપણે વડા તળ્યા ત્યારે જ બજારમાં પટ્ટી મળે છે તે પટ્ટી ભજીયા તળી લીધેલા હતા. તો એકદમ મસ્ત આપણા વડાપાઉં બિલકુલ રેડી છે અને પટ્ટી ભજીયા પણ બિલકુલ રેડી છે. તો મસ્ત આવી જાય તેવા સરસ વડાપાઉં તમે પણ ઘરે ટ્રાય કરજો. આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર તમે નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.